જોડણી સુધારોથી મેં આપ્યું હતું, પણ જોડણી સુધારો આપણે સોલ્વ નહીં કરી શકીએ. સમાનાર્થી શબ્દોથી આપણે સોલ્વ કરીએ છીએ. તો બોલો બોયસ, ચીવટનું સમાનાર્થી શું લખ્યું છે તમે લોકોએ? જેને એ જવાબ જે લખ્યા છે એ માઇક ઓન કરી અને બોલો. ચીવટ, ચીવટના બીજું સમાનાર્થી શું બોલું? લખ્યું? હા બોલો. ચીવટ તો ચોકસાઈ અને કાળજી. સરસ, તો ચોકસાઈ અને કાળજી. ચેક કરી લેજો, જેને ખોટું હોય એ સુધારી લેજો. બીજું ત્યારબાદ બોલું? કેળવણી, હા બોલો. કેળવણી તો શિક્ષણ અને ભણતર. સરસ. કેળવણી એટલે શિક્ષણ અને ભણતર. ત્રીજું છે હવે આગળ વિઘ્ન. બોલું? હા. વિઘ્ન વિઘ્ન તો ચણતર અને મુશ્કેલો. ચડતણ નહી, અડચણ. હા, અડચણ ને મુશ્કેલો. મુશ્કેલી. અરે તને હા. શાહનુર કેટલી વાર કીધું સાચું વાંચવાનું બેટા? અડચણ અને મુશ્કેલી. ચોથું બોલો, નિકટ. નિકટ તો નજીક અને પાસે. સરસ, ચાલો વિરોધી બોલ. બોલું? નઈ નઈ નહી, પેલા સમાનાર્થી શબ્દ કોઈને બાકી છે હવે? મિસ મોકલ્યું તું, એ તમે જોયું તું? શું બેટા? ગુજરાતીનું હોમવર્ક મેં મોકલ્યું તું, એ તમે જોયું તું? હા, એ છે ને બશીર સરે ચેક કર્યું હોય, મેં ન કર્યું હોય. હું અત્યારે સોલ્વ કરાવું એટલે મને ખ્યાલ. નથી આવ્યો. તારો રોલ નંબર નથી આવ્યો એમ? હમણાં આપણે છેલ્લે બશીર સરને પૂછી લઈ હો બેટા. એ હા. ચાલો, હવે બીજા કોણ બોયઝ મને વિરુદ્ધાર્થી કરાવશે? મિસ હું કરાવું પેલું? હા. કામનું તો નકામું. સરસ, જો ભાઈ કામનું તો નકામનું. અને એનું હજી એક વિરોધાર્થી થાય છે, ખબર છે કોઈને? બિનજરૂરી. શું થશે? બિનજરૂરી. હા, ચાલો બીજું કોણ બોલે છે? ઈષ્ટ. મિસ હું કહું? અનિષ્ટ. અનિષ્ટ. બીજું શું કહું? અનિષ્ટ. અનિષ્ટ શાને આવશે. બોલવા દેવું આપણે? હા. પછી ગણના. અગણના. સરસ, અવગણના. પછી સ્મરણ. વિસ્મરણ. વિસ્મણ. ગમો. હા હા, મિસ ગમો. વિસ્મરણ. હા બેટા, વિસ્મરણ. ગમો. અગમો. અણગમો. ગમો, અ પછી અણ, ગમો. અણગમો. વિઘ્ન. તો નિર્વિઘ્ન. સરસ, એમાં ની પછી વી ની ઉપર રેફ. ઘને ન જોડાક્ષર. નિર્વિઘ્ન. હવે છે નીચેના ત્યારબાદ રૂઢિપ્રયોગોથી અર્થ આપી વાક્ય બનાવો. એક મિનિટ, હા બોલ બેટા. મિસ અમારે વિરુદ્ધાર્થીમાં બીજું ને ત્રીજું ખોટું છે. શું તે લખ્યું છે? મિસ મેં ઈષ્ટ તો કાક બીજું લખી નાખ્યું. તો શ્રેષ્ઠ સુધારી લખી. નાખ, અનિષ્ટ લખી નાખ, અનિષ્ટ. હા, અને બીજું? ગણના તો અવગણના. થઈ ગયા? સુધારાઈ ગયા બેટા? હા. ચાલો હવે નિર્વિઘ્ન, ની પછી વી ની ઉપર રેફ, ઘને ન જોડાક્ષર, નિર્વિઘ્ન. હવે છે ને રૂઢિપ્રયોગ ના અર્થ તમે બધા એક એક આપજો, બરાબર? બધા છે એ શાહનુરે નથી બોલવાના. શાહનુર, શાનવાઝ, અરમાન, તમે બધા એક એક આપજો. હા મિસ. મમ્મી આ તો ખાલી 4 જ છે. હા તો રૂઢિપ્રયોગના અર્થ. 3 ના નામ તો હું બોલી ગઈ, 3 આપી દયો. વન બાય વન. મિસ ચાલો. બીજાને પૂછજો, મને શાનવાઝ ને અરમાન ને નો પૂછતા.
ચાલો પહેલાનો કોણ આપે છે જવાબ? મીરાની સાદ. મીરાણી સાદ આપો. મનમાં સમસમી રહેવું ઢૂઢવાઈ ઉઠવું એટલે વાક્ય. લોકોની હાજરીમાં અપમાન છતાં ડોકર મનમાં સમસમી રહો. પાઠના આધારે વાક્ય યાદ કરો તો. આપણે પાઠમાં સમસમી રહેવું આવ્યું હતું ને? હા. વાક્ય બનાવો તો. બધા બોયઝ યાદ કરો પાઠના આધારે વાક્ય. મિસ મને યાદ છે કહું? તને યાદ નથી તે લખેલું છે, મને યાદ છે. યાદ છે એમ તો. બોલ. કશો ઉપાય ન રહતો મનમાં સમસમી રહ્યો. હા બેટા, તું પાઠમાંથી બોલ્યો છો, વેરી ગુડ. પણ પાઠમાંથી થોડું આપણે વાક્ય વ્યવસ્થિત બનાવવું પડશે. બરાબર, કઈક ગાંધીજીનું નામ એવું લગાવીએ તો કઈક આપણું વાક્ય યોગ્ય બનશે. તો જો હું વાક્ય બોલું છું, તમે લખજો. ગાંધીજી પોતે ખોટા ન હોવા છતાં ખોટા પડ્યા, તેથી મનમાં સમસમી રહ્યા. બન્યું વાક્ય આવું બનાવવાનું છે. વાક્ય ગાંધીજી પોતે ખોટા નહોતા, પણ એ શિક્ષક આગળ કેવા સાબિત થયા હતા? ખોટા સાબિત થયા હતા. એટલે એ મનમાં ને મનમાં સમસમી રહ્યા હતા ને, કે મારે સાચી મારી સાબિતી આપવી કે નહીં. ચાલો હવે બીજું કોણ બોલે છે? મીરાણી સાદ નહીં બોલે, બીજા કોઈ બોલશે? એક મિનિટ, પેલા ગેડ ન બેસવી છે ને, એમાં ન ઉપર ચેકી નાખો એટલે આપણો શું રૂઢિપ્રયોગ બની જશે? હા, ગેડ બેસવી. બરાબર છે, તો ગેડ બેસવી રૂઢિપ્રયોગનો અર્થ બોલવાનો છે તમારે. કોણ બોલે છે ગેડ બેસવી રૂઢિપ્રયોગનો અર્થ? નથી લખ્યું કોઈ બોયઝે? શાહનવાઝ બોલ. મેં મીરાની સાદ કહું? ના બેટા, શાહનવાઝ. બોલો, ગેડ બેસવી. શાહનવાઝ બોલે છે બેટા. બોલો, ગેડ બેસવી નો અર્થ. પાઠ્યપુસ્તકમાં આપેલો જ હતો બેટા અર્થ. બોલો ફટાફટ. સરસ, મનમાં ગોઠવાવું. વાક્ય શું લખ્યું છે તે? વાક્ય? હા. ના, વાક્ય બાકી છે, અર્થ ગોતીને લખ્યો તો. બરાબર. અરમાન, વાક્ય બોલતો શું લખ્યું છે તે? હા મિસ, એક મિનિટ હો. પાઠમાં કયું વાક્ય આવતું હતું? આપણે ગેડ શું બેસવી. કહું હવે? હા બોલો. ભૂમિતિ શિક્ષા સમજાવવા સારા હતા, પણ તે કઈ ગેડ બેસવી
થોડું વાક્ય હું તને મઠારી અને વ્યવસ્થિત લખાવું છું, લખો. મેમ બીજાની સાથ કહું, બીજું વાક્ય આવડે પાઠનું. પાઠનું બોલ. હા, મનોજ ને સાહેબ. પાઠનું બેટા, પાઠનું કીધું મિસે. પાઠનું નથી યાદ. સોરી હા હવે. હા તો બેટા ચાલો લખો. પાઠનું જ વાક્ય આપણે લખીશું. ભૂમિતિના શિક્ષક. એમ મારો તો સાચું જ છે ને. હા હા, ભૂમિતિના શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે તેઓની ગેડ બેસી ગઈ. બરાબર, ઓલા પાઠમાં આપણને એમ હતું તો ગેડ બેસતી નહોતી, પણ આપણે અહીંયા બેસાડી દેવાની છે. ભૂમિતિના શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે તેઓની ગેડ બેસી ગઈ. પૂર્ણ વિરામ. ચાલો હવે શાહનુર બોલશે. મિસ હું કહું અરમાન. અરમાન ચોથું કહેશો બેટા. શાહનુર. એ હા મિસ. લાજ જોવી, આબરૂ જોવી, મને મને ચડાવવાની ભલામણ કરી તે શિક્ષકની લાજ જોવી. સરસ. લાજ જવી એટલે કે આબરૂ જોવી. તો લખો. ગાંધીજીની પોતાની કે પોતાના શિક્ષકની? ગાંધીજીની પોતાની કે પોતાના શિક્ષકની લાજ જાય તે પસંદ ન હતું. અરમાન બોલ ચોથું બેટા. મિસ ચોથું નથી આવડતું, ત્રીજું આવડતું. એવું છે, ઓકે ચાલો. ચોથું કોને આવડે છે? રસના ઘૂંટડા પીવા એનો અર્થ કોને આવડે છે? પાઠ્યપુસ્તકમાં નથી આપેલો, બરાબર છે. લખો. અત્યંત. અ તો ને ય જોડાક્ષર, યની ઉપર અનુસ્વાર. અત્યંત આનંદની અનુભૂતિ થવી. અત્યંત આનંદની અનુભૂતિ થવી. હું કીધું મિસ ફરીથી કયો ને. અત્યંત આનંદની અનુભૂતિ થવી. અત્યંત આનંદની મંડને ની અનુભૂતિ થવી. અને બુદ્ધિ અનુભૂતિ. અનુભૂતિ. અનુવૃદ્ધિ. બેટા હું અહિયાં લખું છું. અરે યાર. બોયઝ વાક્ય લખો. શાહનુર લખાઈ ગયું બેટા? હા મિસ. વાક્ય લખો. સંસ્કૃત વિષય. સંસ્કૃત વિષય પાક્કું આવડી જાય. પાક્કું આવડી જાય. મારો લેતું જાવ કપડો કેવી. પછી તો તેમાં પછી તો તેમાં રસના ઘૂંટડા જ પીવાના છે. પછી તો તેના રસના ઘૂંટડા જ પીવા તેમાં છે. તેમાં રસના ઘૂંટડા જ પીવાના છે. પછી બોયઝ પ્રશ્ન 10 મેં તમને કરાવી દીધો તો ને? કોણ કરાયું મિસ? હે મિસ મને આવડે શું કરી દઉં? ત્રણે ત્રણ કરાવી દઉં.
1 મિનિટ ચાલો. શાહનવાઝ ને નથી ખ્યાલ બેટા, તો કોણ મને કહેશે કે ક્રિયાપદ કોને કહેવાય? વ્યાખ્યા કોણ બોલશે ક્રિયાપદની? મિસ ક્રિયાપદ એટલે આપણે જે ક્રિયા કરતા હોય એને ક્રિયાપદ કહેવાય. હા શાહનવાઝ સમજાણું બેટા ક્રિયાપદ કોને કહેવાય? હા મિસ ઈ તો ખબર છે, પણ મિસ તમે કીધું ને આમ કરાવી દીધું એટલે મિસ તમે પેલું જ કરાવ્યું હતું, અડધું કરાવ્યું હતું. હા તો તમને કરાવી દીધેલું છે ને, એટલે તમને જવાબ આવડતા હોય ને બધાને. તમે જવાબ નથી લખ્યા જાતે? હા બે રખ્યા છે બીજા દિવસે. હા ચાલો, પહેલા વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ આપણને મીરાણી સાથ કહેશે પહેલા વાક્યનું. ઓકે બેન. આવશે હું હતું છે કરતા આવશે હું, પછી હા ક્રમમાં સંસ્કૃત, ક્રિયાપદમાં આવશે હતો. સરસ. અને ક્રમ નહી બેટા, કર્મ બોલતો ચોખ્ખું. કર્મ. હા વેરી ગુડ. હવે બીજું છે એ આપણને અરમાન કરાવશે. તેવો હા નિયમ જળવાવતા. એમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ બોલો. કર્તા મીન્સ તેઓ, કર્મ એટલે જણાવતા, અને ક્રિયાપદ એટલે નિયમ. નહી બી સારું ખોટું છે. ઓ ખોટું જ છે બેટા, જો તારું કર્મ કોણ આવશે? નિયમિત. નિયમ. અને ક્રિયાપદ કોણ આવશે? જણવાવતા. અરમાન સુધારી લેજો બેટા. કરતા તેઓ, કર્મ નિયમ અને જળવાવતા એ ક્રિયાપદ છે. હવે શાહનવાઝ કરાવશે. હા મને મિસ શિષ્યવૃત્તિ મળી હતી. હા મિસ કર્તામાં મને, પછી કર્મમાં શિષ્યવૃત્તિ અને ક્રિયાપદમાં મળી હતી. સરસ. સાચું છે. કોઈની કઈ ભૂલ હોય તો સુધારી લેજો. ત્યારબાદ આપણે વાક્યોના પ્રકાર. ઈ પણ એવું કશો. તમને લોકોને સોલ્વ કરાવ્યા હતા. મોસ્ટલી યાદ પણ છે, છતાં હું અત્યારે જવાબ કરેક્શન કરાવું છું. મારો અભ્યાસ ચાલુ રહ્યો. બોલ શાહનુર. મિસ આ આવશે વિધાન વાક્ય. હા તો એમાં છેલ્લે પૂર્ણ વિરામ આપેલું છે, એટલે એ આવશે વિધાન વાક્ય. બે બિરાડી સાથે બોલું મિસ હવે. બોલું હા શાહનવાઝ? હવે બીજું છે એ મીરાની સાથ કરાવશે. તારા ધર્મની ભાષા તું નહીં શીખે? પ્રશ્ન વાક્ય. હા પ્રશ્ન વાક્ય. બીજું શાહનવાઝ બોલ. શાહનવાઝ હા મિસ શાહનવાઝ. બોલો. ત્રીજામાં ઉદ્ગાર વાક્ય આવશે. હા ઉદ્ગાર વાક્ય. સરસ. પણ ગીની સાહેબ માફી આપે, ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર ચિહ્ન ન આવે. નહી બેટા, ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલા માટે ઉદ્ગાર વાક્ય આવશે. તો તે ઓલામાં પ્રશ્ન ચિહ્ન લખ્યું હશે ને બીજામાં. પાણી પી લે થોડુંક બેટા. ચાલો ત્યારબાદ આપણે ક્રિયા વિશેષણ. ઈ પણ આપણે સમજ્યા હતા. ક્રિયા વિશેષણ કોને કહેવાય? મિસ આ જો હું પછી આગળ લખેલું છે ઈ આવે. ક્રિયા વિશેષણ, પછી સેવા ક્રિયા વિશેષણમાં આવે. અને નહી. ક્રિયા વિશેષણમાં આવે. પહેલા તો ક્રિયા વિશેષણ એટલે શું એ આપણે શીખવું પડે. ચાલો સંજ્ઞાની વ્યાખ્યા કોને આવડે છે બોઈસ તમારામાંથી? જો તમને સંજ્ઞા અને વિશેષણ કરાવી દીધેલા છે. કરાવ્યા છે કે નથી કરાવ્યા? હા. પાક્કું કરાવ્યા છે? હા.
એક જ જણ હા પાડે છે એટલે મને એવું લાગે છે કે નથી કરાવ્યા. ના પાકું કરાવ્યા છે ને. તો સંજ્ઞા કોને કહેવાય? કોની સંજ્ઞાની વ્યાખ્યા યાદ છે? ભલે અડધી પડધી તૂટેલી ફૂટેલી પણ બોલો. એમ તમને બધાને સંજ્ઞા શોધતા આવડે છે, એનો પ્રકાર લખતા આવડે છે, તો ભાઈ સંજ્ઞાની વ્યાખ્યા આવડતી હોય ને. ચાલો તો વિશેષણ કોને કહેવાય? મિસ એમ ભલે હું કહું. સંજ્ઞા કહું? અને વિશેષણની વ્યાખ્યા બોલો. બધા ગોતે છે બુકોમાં. સંજ્ઞાની વ્યાખ્યા મળતી નથી કાં કોઈની. મિસે મગજમાંથી જ યાદ કરવાની કીધી છે એ માટે. બુક માંથી કાઢે છો? હા હું એમ તો કઉ છું બુકો ખોલેસ બધા બેઠા બેઠા, પણ યાદ નથી કરતી. એટલે ચોખ્ખી ખબર હું પડે શું છે. કહું? શું કરવાનું હા. છે? સંજ્ઞાની વ્યાખ્યા બોલ બેટા. આ સંજ્ઞાની વ્યાખ્યા જ છે. એટલે શું? હા સંજ્ઞા એટલે શું? શું? મેં શું બોલું શાનવાસ? હા બોલ ને. મળી ગયે ને. હા મિસ, કોઈ બોલ. પણ પ્રાણી, વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે વપરાતા શબ્દને સંજ્ઞા કહે છે. બરાબર. તો જો કોઈ પણ પ્રાણી, વ્યક્તિ કે કાંઈ પણ નામ હોય ને એને આપણે સંજ્ઞા કહીએ છીએ. બરાબર. હવે વિશેષણ કોને કહીએ છીએ? ચાલો વિશેષણ કોને કહેવાય? જો સંજ્ઞાની વ્યાખ્યાના આધારે જ વિશેષણની વ્યાખ્યા હોય. બોલો. હા મિસ, નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. સરસ. જો કોઈ નામ હોય ને એની સંજ્ઞા કહેવાય, અને નામના અર્થમાં વધારો કરતો જે શબ્દ હોય ને એને વિશેષણ કહેવાય. જેમ કે શાહનવાઝ હોશિયાર છોકરો છે, તો આની અંદર સંજ્ઞા કોણ થશે? શાહનવાઝ હા, અને એની વિશેષતા વિશેષણ કોણ થશે? હોશિયાર. બરાબર. તો જો શાહનવાઝ જે નામ છે એની વિશેષતા દર્શાવતા શબ્દને જ આપણે વિશેષણ કહીએ છીએ. હવે અહીંયા આપણે શોધવાનું છે ક્રિયા વિશેષણ. તો વિશેષણ એટલે શું એ તો તમને ખબર પડી ગઈ. મિસ વિશેષણ એટલે શું એ તો ખબર પડી ગઈ ને. મને તો ખબર હતી જ તે. પેલો હમણાં બરાબર. ગયો તો કાલે. હા મિસ. શાહનુર માઇક મ્યુટ કરીને મિસ વાતો આગળ કર. કરો ને. બરાબર હોય બા. હવે ક્રિયા એટલે કે ક્રિયાપદ. જો તમે બધા ક્રિયાપદ શોધી નાખો તો તમને એની વિશેષતા તરત જ મળી જાય. તો પહેલા માત્ર આપણે ક્રિયા શોધીશું અને ત્યારબાદ અહીંયા જવાબ લખવાના છે. સમજાય છે બોઈઝ? હા મિસ. ચાલો ક્રિયા શોધતા તો આવડે છે ને બધાને ક્રિયાપદ? હા મિસ મને ખબર કઈ છે. મિસ 99 હા બોલ. 99 કે છે આપણને. ચાલો હું લખી આગળ લખી ગયો છું. લખી તેના આવશે. ક્રિયાપદ લખી શું છે? ક્રિયાપદ. લખી ગયો છું. પછી હા. પિતાજીની સેવા કરવાની મારી તીવ્ર ઈચ્છા તીવ્ર હતી. સેવા કરવાની મારી ઈચ્છા. સેવા કરવાની. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. બહુ સખત. સખત. બેટા ક્રિયાપદ કોણ થશે? બસુ. બહુ થાય ક્રિયાપદ. બહુ સખત હતા. સખત હતા ખાલી. બરાબર. જે આ બધું આપણે બોલું શોધ્યું વિશે. ક્રિયાપદ. તો હવે ક્રિયાપદની વિશેષતા દર્શાવતો જે શબ્દ હોય એની ક્રિયા વિશેષણ કહેવાય. હું આગળ લખી આગળ ગયો આગળ છું. તો આગળ લખી ગયો છું. આગળ આવશે.
બેટા લખી ગયો છું એ આપણી ક્રિયાપદ છે. એ ક્રિયાપદની વિશેષતા દર્શાવતો આગળ શબ્દ આવશે ને શું છે? મિસ હવે હું કહું? આગળ આગળ. મિસ આગળ. સેવામાં આવશે. આગળ આવશે પછી બીજામાં પિતાજી. સેવા. ઈચ્છા પિતાજી. ઈચ્છા પિતાજી તો કોઈનું નામ છે, બરાબર ને? એટલે ઈ તો સેવા સંજ્ઞા આવે. કહેવાય. ઈચ્છા ઈચ્છાય ને ઈચ્છાય તે સંજ્ઞા કહેવાય ભાઈ. મિસ સેવા આવે સેવા. સેવા. ત્રિવ બેટા તમે સમજો. હા બોલો. ત્રિવ તીવ્ર. એની સેવા કરવાની ઈચ્છા કેવી હતી? તો કે તીવ્ર હતી. અને ત્રીજામાં બહુ 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 બહુ. બહુ ખાસ બહુ જો બોયઝ બીજા વાક્યની જેમ પણ તમને આપેલું હોય તો તમારે શોધવાની, આડેધડ જવાબ નહીં આપવાના. આપણે સંજ્ઞા શોધીએ તો કેમ પિતાજી સંજ્ઞામાં લખીએ, ઈચ્છાય સંજ્ઞામાં લખીએ, બરાબર? તો કઈ ઈ બંને છે એ ક્રિયા વિશેષણ થોડા થાય? એટલે પૂરતું ધ્યાન આપો બોયઝ. આગળ વધા મિસ પછી રિવિઝન કરાવશો તમે તે? બેટા હજી અત્યારે આપણે આ પાઠ પૂરો કરવાનો છે અને રિવિઝન તમને મેં હોમવર્કમાં લખવા આપું છું એ પ્રમાણે તમારે કરવાનું છે. તમે નહીં કરાવો એક કઈ વાત? શું કામ છે હું કરાવું કે ન કરાવું એ મારે જવાબ અત્યારે નથી આપવો. તો ચાલો શબ્દ મિસ આનો જવાબ હું કરાવું? ક્રમમાં કોણ મને ગોઠવાવે છે? 99 કહું. મિસ પહેલા તો ખેડૂત આવશે. બેટા પ્લીઝ, હું જેને કહું નહીં બોલશે. 99 ના 99 એ હમણાં જ કરાવ્યું. 96. 96. નહીં. ચાલો અરમાન કરાવશે. પેલા બા. અરમાન. હા મિસ. ચાલો કરાવડાવો શબ્દકોશના ક્રમમાં. શું કહું? મિસ પેલા ખેડૂત. બેટા પેલા અ ખોટું છે, હું આ કહું? ઈ આવે કે નહીં? ખોટું. ઇસ્લામ આવે. ઇસ્લામ. હા, પેલા ઇસ્લામ આવશે, પછી ફારસી. ખેડૂત. ખેડૂત આવશે. સરસ. પછી ફારસી. હા, પછી માહિતી. સંસ્કૃત. અરમાન કક્કો નથી આવડતો? ભૂલાઈ ગયો બેટા? નહીં મિસ આવડે છે. તો કેમ આ પેલા ફારસી આવી ગયું તું ખેડૂતની પહેલા? થોડુંક શબ્દકોશના ક્રમમાં ગોઠવવા માટે આપણે માત્ર કક્કો જ યાદ રાખવાનો હોય છે. શબ્દો ગમે તે આપ્યા હોય આપણે માત્ર ને માત્ર કક્કાને આધારે ક્રમમાં ગોઠવી શકીએ. મિસ હવે હું એક વાત કહું. બોલો ને. જે સવાલ જવાબ બાકી છે એ કોણ કરશે મિસ? અત્યારે આપણે જ કરવાના છે. કોણ કરશે એટલે આપણે જ કરશું ને. એટલે મિસ કરાવશે કોણ એમ? અમારે મોઢે નથી કરવાના કે એમ? ના હું કરાવડાવીશ. જો અત્યારે જ કરાવડાવું છું. ચાલો 2-3 વાક્યના પ્રશ્નોત્તર આપણે થઈ ગયા હતા ને? ના મિસ બાકી છે 2-3 વાક્ય મિસ. પ્રશ્ન 3 થી લઈને બાકી છે. પ્રશ્ન પહેલો થઈ ગયો તો ને, મેં સ્ક્રીન ઉપર રાખ્યો છે એ થઈ ગયો છે, જુઓ તો. અરે એમને બસ મિસ આ પ્રશ્ન 3 થી બાકી છે. બરાબર. તો ત્રીજો સવાલ છે કે ગાંધીજી કૃષ્ણ શંકર માસ્તરનો ઉપકાર શા માટે માને? મારે નથી થયા હો. નથી થયો એક કે પ્રશ્ન. મિસ એક કે નથી પ્રશ્ન. મિસ કાલે તમે ખાલી સવાલ જવાબ લખી કરાયું તું. હા ચાલો પહેલાથી જ શરૂ કરો. ગાંધીજીની કસરત પ્રત્યે શાથી અણગમો હતો? આપણે પાઠ ભણ્યા છીએ એના આધારે મને કોણ કહેશે? મેં બિરાદી સાહેબ. જોઈને બોલવું નથી, મારે ખાલી ચર્ચા કરવી છે. એટલે તમારી પાસે બુક લખેલું હોય એમાંથી મને જવાબ ન આપો, પાઠ્યપુસ્તકમાંથી આપવાનો છે. ગાંધીજી છે એને કસરત કરવી ગમતી હતી ભાઈ? ચલો હું પ્રશ્ન પૂછું એના જવાબ આપો. હા, નહોતી ગમતી. શું કામ નહોતી ગમતી ભાઈ?
ગાંધીજીને કસરત કરવી એને નહોતી ભેગા ગમતી. મળવું નહોતું ગમતું. હા, એને સમૂહમાં રહેવું નહોતું ગમતું. શું કામ નહોતું ગમતું? એનો સ્વભાવ કેવો હતો? સારું. સારો તો હતો જ સારો તે, તો પણ હતો પણ શરમાળ હતો. કેવો હતો? શરમાળો. શરમાળ. શરમાળ. તેનો સ્વભાવ શરમાળ હતો. એટલે એને સમૂહમાં રહેવું ગમતું નહોતું. એટલે એને કસરત કરવી નહોતી ગમતી. અને બીજું કયું કારણ હતું? ત્યારે કસરતનો તાસ ફરજિયાત થયો. બરાબર? ત્યારે એ શાળાએથી છૂટી અને બીજું શું કામ કરતા હતા? એના પિતાના પગ દબાવતા હતા. એના પિતાની સેવા કરતા હતા. હા, પિતાજીની સેવા કરતા હતા. બરાબર? તો એ પિતાજીની સેવા કરવામાં એને મુશ્કેલી પડતી હતી. તો આ બે કારણોથી ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો. ગમો હતો. ચાલો લખો જવાબ. લખી આવ્યો. ગાંધીજીને બોયઝ માઇક મ્યુટ કરી દો. હું 2 વખત બોલીશ. કોઈ પાછળ ન રહી જતા. બોલવા માંડો. ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાના 2 મુખ્ય કારણો હતા. અણગમો થવાના 2 જીને બેટા અંડરલાઈન કરેલું છે મેં. હમીશ પછી મિસ 2 જણાના માઇક શરૂ છે. અવાજ કપાય છે. માઇક મ્યુટ રાખો બેટા. અણગમો થવાના 2 મુખ્ય કારણો હતા. પૂર્ણ વિરામ. હવે એક કરીને લખો. ગાંધીજીનો શરમાળ સ્વભાવ. ગાંધીજીનો શરમાળ સ્વભાવ. અને નંબર 2 કરીને લખો. કસરતનો તાસ ફરજિયાત થતા પિતાની સેવા કરવામાં આવતું વિઘ્ન. તાસ પછી શું કીધું તમે? ફરજિયાત થતા પિતાની સેવા કરવામાં આવતું વિઘ્ન. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. પિતાજીની સેવા કરવામાં આવતું વિઘ્ન. લખાઈ ગયું? હમીશ. ચલો બોઈસ, બીજો સવાલ છે. એની પહેલા આપણે ચર્ચા કરીએ કે કસરતમાં ન જવા છતાં ગાંધીજીને નુકસાન શા માટે નહોતું થયું? ભાઈ, ગાંધીજી કસરતમાં નહોતા ગયા, છતાં એ કેમ કે છે કે હું કસરતમાં નથી ગયો ને તો મને નુકસાન નથી થયું. શું કામ એને નુકસાન નથી થયું? તમને યાદ છે? હા મિસ, ગાંધીજી નામ છું કસરતમાં જાવ ક્યાં ગમતું હતું. હા, તો એ કસરતમાં નહોતા જ ગયા. બરાબર. પણ કસરતમાં નહોતા ગયા છતાં ગાંધીજીને નુકસાન નહોતું થયું. શું કામ નુકસાન નહોતું થયું? મીરાની સાહેબ ડાયરેક્ટ જવાબ લખેલો વાંચન નથી કરવાનો, પાઠ્યપુસ્તકમાંથી બોલજો બેટા. એને રોજ એને હાલવા જવાની આદત હતી ને, એટલે હા, બરાબર. એને કઈ ટેવ પાડી હતી ભાઈ? એ હાલવા જવાની. હાલવા જવાની નહી, હાલવા જવાની એને શું કેવાય? ફરવા ચલવા જવાની. જોગિંગ. ચલવા જવાની અથવા ચાલવા જવાની અથવા તો ફરવા જવાની. આવું ટેવ એને ક્યાંથી પડી ગઈ ભાઈ? ચાલવાની ટેવ એને કોઈ એના ટેવ કીધું પિતાશ્રી તો પાસેથી. નહીં.
એને ભાઈ પુસ્તકો વાંચતા હતા અને પુસ્તકોમાં એને ભલામણ વાંચેલી કે ચાલવા જવું જોઈએ, ફરવા જવું જોઈએ અને પોતે જીવ્યા ત્યાં સુધી એટલે કે આજીવન આ ટેવ એને ચાલુ રાખી હતી એટલા માટે એનું શરીર છે એ તંદુરસ્ત બન્યું હતું. તો લખો કસરતમાં ન જવા છતાં ગાંધીજીને નુકસાન ન થયું કારણ કે ઉમેશ કસરતોમાં બધું અંડરલાઈન કરી લસ બેટા. કસરતમાં ન જવા છતાં ગાંધીજીને નુકસાન ન થયું કારણ કે પ્લીઝ માઇક મ્યુટ કરી દો બેટા. ગાંધીજીએ હવે જવાબ લખવાની શરૂઆત કરો કારણ કે અલ્પ વિરામ પછી ગાંધીજીએ હાઈસ્કૂલના ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ પાડી હતી. અને તે મિસ એકવાર બોલો તો. કારણ કે ગાંધીજીએ હાઈસ્કૂલના ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ પાડી હતી. અને તે છેવટ સુધી મિસ એકવાર ફરીથી બોલો ને. શું બેટા પરિવાર બોલું તું કેટલું લખ્યું છે બોલ. આ બીજો સવાલનો જવાબ બોલો હાલો. તું ક્યાં પહોંચ્યો છો એ બોલ. મિસ જો પેલા હું આટલો કહું સવાલ ને અને પછી બોલજો આખો નુકસાન જવાબ. થયું ન હોત. હવે તું વિડીયો નુકસાન માંથી જોઈ લેજે. હા, હા ભાઈ. છેવટ સુધી ચાલુ રાખી હતી. પરિણામે ગાંધીજીનું શરીર કસાયેલું. કેવું મિસ? જો અહીંયા લખું છું કસાયેલું બન્યું હતું. પૂર્ણ વિરામ જવાબ પૂરો. બોયઝ આપણે 2 સવાલ થઈ ગયા. હવે ત્રીજો સવાલ પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 આટલું આપણે બાકી છે એટલે આપણો પાઠ પૂર્ણ થશે. બરાબર. હવે પછીના લેક્ચરમાં આપણે આટલું કરી અને આપણો સિલેબસ પૂર્ણ કરીશું. મેં તમને લોકોને છેલ્લે હોમવર્કમાં શું આપ્યું હતું? સમાનાર્થી, વિરુદ્ધાર્થી ને રૂઢિપ્રયોગ. એ બધું તો આપ્યું હતું. પછી પેપર સ્ટાઇલ આપી દીધી હતી. યાદ છે? હા મિસ. હા, પેપર સ્ટાઇલમાં પહેલો સવાલ કયો છે બોયઝ? મેમ એમાં મેં 2 સવાલ કરી નાખ્યા, પહેલો ને બીજો. અરે વાહ, સરસ. મેં પહેલો કર્યો મિસ. તો ચાલો જો ભાઈ જે બોયઝ ને પહેલો સવાલ હજી બાકી છે ને MCQ તમારે જે લોકોએ એક વખત કરી નાખ્યું છે 2 વખત ટોટલ 2 વખત કરવાનું છે. સવાલ અને જવાબ.
એટલે આજનું હોમવર્ક છે તમારે લોકોએ બધા પાઠના MCQ એટલે કે વિકલ્પો 2 વખત મિસ લખી એટલું બધું નો દેવાય. અને પાકા કરવાના છે. જે લોકોએ એ એક હા હાલો વખત થઈ કરી ગયા કાંઈ નાખ્યું છે એને એક જ વાર કરવાનું. ઓકે બેટા? મિસ મેં તો એકવાર કરી દીધું તમને એક જ હા. જે લોકોએ એક વખત રિવિઝનમાં બધા પાઠના વિકલ્પો કરી નાખ્યા છે એને એક વખત કરવાના. જેમ કે મેં. ચાલો હવે આજના લેક્ચર બાબતે કોઈને કઈ પ્રશ્ન છે? નહીં મિસ. તો અહીંયા આપણે